અજાણી વ્યક્તિને આપણે ઓટીપી આપીએ અને આપણા ખાતામાંથી જો પૈસા કપાઈ જાય છે તો એના માટે બેંક જવાબદાર રહેશે નહીં. થાય છે એવું કે અરજદારે કોર્ટમાં કેસ કરે છે કે આવી રીતે મારા ખાતામાંથી પૈસા કપાઈ ગયેલા છે, બરોબર છે. ત્યારે બેંકે જણાવ્યું કે આ પૈસા જે પણ ટ્રાન્ઝેક્શન થયું છે, પૈસા ગયા છે, એક ઓટીપી આપવાથી ગયા છે. ત્યારે ગ્રાહકને પૂછ્યું કે શું તમે કોઈ અજાણી વ્યક્તિને ઓટીપી આપ્યો હતો? તો કે હા, મેં ઓટીપી આપ્યો હતો, કારણ કે બેંકવાળા બોલીએ છે એમ કીધું એટલે હું સાચું માની લીધું અને ઓટીપી આપ્યું અને મારા ખાતામાંથી પૈસા જતા રહ્યા. ત્યારે કોર્ટ દ્વારા એવું જ સ્પષ્ટ ચુકાદો આપવામાં આવ્યો કે આ ગ્રાહકની ભૂલ છે, આમાં બેંક જવાબદાર નથી. આપણે કોઈ અજાણી વ્યક્તિ આપણને ઓટીપી કે કોઈ પણ રીતે આપણી પાસે ઓટીપી માગી લે અને આપી દઈએ, પૈસા સાફ થઈ જાય અને આપણે કોઈ કેસ કરીએ તો એના માટે બેંક જવાબદાર છે નહીં. કોર્ટે પણ સ્પષ્ટ કરી દીધું. એટલે બધાએ લોકોએ જાગૃત થઈ ને ખાસ ધ્યાન રાખવાનું છે કે બેંકમાંથી બોલતો હોય ને તો પણ ઓટીપી આપવાનો નથી, કારણ કે બેંકવાળા ક્યારે આપણી પાસે ઓટીપી નથી માગતા. રૂબરૂ જવાનો આગ્રહ રાખવો, ભલે બેંક દૂર હોય તો આપણે જ્યારે એ બાજુ આવતા જતા હોય ત્યારે રૂબરૂ કામ કરાવી લેવાનું. કેવાયસીના નામે પણ ઓટીપી માગે છે. તમને કોઈ પણ સસ્તી ઓફર હોય કે લોકર સસ્તામાં ભાડે આપવા માટે પણ લાલચ આપે છે અને કે ઓટીપી આપો એટલે તમારું રજીસ્ટ્રેશન કરી નાખે. તો આવી કોઈ પણ લોભ લાલચમાં આવતા નહીં તો તમારું બેંક ખાતું સાફ થઈ જશે અને આના માટે બેંક પણ જવાબદાર રહેશે નહીં. આવા કાયદા કાનૂન છે. તો વિડીયો ખૂબ જ શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ જાગૃત થાય.